દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું. ત્યારબાદ અનેક સવાલો અને એમના વિશેની વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે વિજયભાઈ રૂપાણી પોતે કયા ભગવાનમાં માનતા હતા? આખરે રોજે સવારે ઉઠીને તેઓ આ મંદિરે જતા હતા. બહુ ઓછા લોકોને ખબર છે કે આખરે આ મંદિર કયું છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો? તો આખરે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સના માધ્યમથી અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં હોમાયેલા 300થી વધારે લોકો, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 300થી વધારે લોકો છે, એમને કમેન્ટ બોક્સના માધ્યમથી આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં, ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. કારણ કે આ સૌ નિર્દોષ લોકો છે. એમના પરિવારને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પણ પ્રાર્થના અવશ્ય કરજો. અને વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર જ આવ્યા હશો અને અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નહીં કરી હોય, માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી રોજે સવારે ઉઠીને શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જતા હતા અને એમની આસ્થા પણ એમની સાથે જોડાયેલી હતી. તેઓ જ્યારે પણ આ મંદિરે જતા હતા ત્યારે કંઈક અલગ જ માહોલથી જતા હતા. અને એક વખતની વાત છે કે જ્યારે તેઓ મંદિરની બહાર નીકળે છે ત્યારે એવો સંકલ્પ કરે છે કે પોતે આ મંદિરમાં કંઈક નવું કરવા માગે છે, લિફ્ટ બનાવવા માગે છે. જે ઈચ્છા એમની અધૂરી રહી ગઈ, પરંતુ એમનો દીકરો વૃષભ રૂપાણી જે છે એ એમની ઈચ્છા પૂરી કરશે. એમનો દીકરો અમેરિકાથી આવી પહોંચ્યો છે અને તમામ વિધિઓ એમણે પૂર્ણ કરી છે. ત્યારે દોસ્તો, હાલમાં કેટલાક સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. ત્યારે અમે તમને બતાવી દઈએ કે આ શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે કે જ્યાં ઉઠીને રોજે વિજયભાઈ રૂપાણી જતા હતા અને એમની ધાર્મિક આસ્થા મંદિર સાથે જોડાયેલી હતી. કારણ કે આજના વિડીયોમાં અમે વિજય રૂપાણી સાથે જોડાયેલી કેટલીક ખાસ અને અદ્ભુત વાતો કરવાના છીએ. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે વિજયભાઈ રૂપાણી આધ્યાત્મિક માણસ હતા. તેમનું એક નિખાલસ વ્યક્તિત્વ સાથે સાથે સંવેદનશીલ વ્યક્તિત્વ, તો પછી તેઓ એક આધ્યાત્મિકતા સાથે જોડાયેલા પણ વ્યક્તિ હતા. કુળદેવીમાં ખૂબ માનનારા વિજયભાઈ રૂપાણી હંમેશા મંદિરે જઈને પોતાના કુળદેવીના દર્શન કરતા હતા. કુળદેવી માટે હંમેશા એમને શ્રદ્ધા હતી અને એટલા માટે જ તેઓ દરેક જ્યાં એમના કુળદેવીનું મંદિર છે ત્યાં જતા હતા. ત્યારે ત્યાં મંદિરમાંથી દર્શન કરીને જ્યારે બહાર આવતા હતા ત્યારે એમણે સંકલ્પ કર્યો અને એ સંકલ્પની વાત હવે એમના દીકરાએ કરી છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીએ એવો સંકલ્પ કર્યો કે આપણે તો મંદિરના પગથિયા ચડી શકીએ, પરંતુ વડીલો ન ચડી શકે, એટલે એના માટે આપણે એક લિફ્ટની વ્યવસ્થા કરાવી છે. ત્યારે મંદિરમાં લિફ્ટ મુકાવવાની વાત પણ એમણે કરી હતી અને એ ખુલાસો એમના મહંતે કર્યો હતો. ત્યાંના એમના જે કુળદેવી છે, જ્યાં મંદિરે છે, ત્યાં એમના મહંત છે, એમણે વાત કરી હતી અને સાથે એ પણ ભાવુક થયા હતા. વિજયભાઈ રૂપાણીની આ ઈચ્છા હતી કે ત્યાં એક લિફ્ટ બનાવવામાં આવે અને આ વડીલોને જે છે એમના માટે વ્યવસ્થા કરવામાં આવે. કુળદેવીના મંદિરે જ્યારે પણ તેઓ જતા હતા ત્યારે હંમેશા તેઓ જે મહંત હતા એમને મળતા હતા અને મહંતે પણ આજ ખુલાસો કર્યો છે કે આખરે એમની જ ઈચ્છા હતી અને એમની હવે ઈચ્છા છે આ દીકરો પૂરો કરવાનો છે. આપણે જાણીએ છીએ વિજયભાઈ રૂપાણી કે જેમના પરિવારથી અલગ અત્યારે ભારતમાં હતા, ત્યારે એમનો દીકરો છે વૃષભ રૂપાણી અમેરિકા હતો, તો એમની દીકરી એટલે કે રાધિકા રૂપાણી અને એમના વાઇફ એટલે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે અંજલિ રૂપાણી એ બંને પોતે વિદેશની ધરતી એટલે કે લંડનમાં હતા. ત્યાં જ એમને મળવા માટે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા. દોસ્તો, આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે જે લોકો માર્યા ગયા છે એમના દિવ્ય આત્માના શાંતિ માટે કમેન્ટ બોક્સમાં પ્રાર્થના અવશ્ય કરજો. અને દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો, જેનાથી રસપ્રદ અને રોચક વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલા. ધન્યવાદ.